યુરોલોજીમાં શું ડિસીઝ કયા તમે કવર કરતા હો? મૂત્રાશય અને આ મૂત્રવાહિની એની વચ્ચે એક આ પ્રકારની ગ્રંથિ હોય છે. 40 કે 45 વર્ષથી આ પેશાબની તકલીફ ચાલુ થાય અને કદાચ આપણે એને તપાસ કરી અને બીજું કે એમાં પેશાબના ભરાવાના લીધે ઇન્ફેક્શન એવું કંઈ છે, પ્રોસ્ટેટની તકલીફ છે મોટી ઉંમરના લોકોમાં, અથવા એમાં કોઈ પથરી બનવાની શરૂઆત થઈ છે, પ્રોસ્ટેટમાં કેન્સર હોય તો પણ PSA વધી શકે છે. પેશાબ કરવાની ઈચ્છા થતી હોય છે ત્યારે આ મૂત્રવાહિની દ્વારા પેશાબ થતો હોય છે. તો જાતે નક્કી કરીને કેન્સર સમજવાની જરૂર નથી અને એમાં પોતાને કોઈ પેશાબની તકલીફ નથી હોતી. એટલે કે આપણે યુરિન માટે જ્યારે કિડની યુરિન બનાવે આ થેલીમાં જમા થાય છે અને પછી જ્યારે બહાર નીકળવાનો રસ્તો, તો નાની ઉંમરમાં કોઈને પ્રોબ્લેમ હોય તો મોટાભાગે પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ. પુરુષની ઉંમર વધતી જાય છે તો આ જે પ્રોસ્ટેટ છે એનું કદમાં વધારો થાય છે અને જે આ વચ્ચેની નળી છે જોઈ શકો છો કે તમે એ દબાય છે. અને આના લીધે એવું જરૂર નથી કે 2 વર્ષ 3 વર્ષ આપણે દવા લીધી તો હવે ઓપરેશન કરાવી નાખે. ઓપરેશન નહીં કરે તો કેન્સર થઈ જશે એવો ભય ઘણાને હોય. એમાં કેટલું તથ્ય છે? પહેલું લક્ષણ એનું એ છે કે રાત્રે પેશાબ કરવા અમુક દર્દીઓ એવા હોય છે કે દવાની સાઈડ ઇફેક્ટ એટલી બધી હોય છે કે પોતે દવા લેવા માટે સમર્થ નથી હોતા. ઓબેસિટી આપણે કહીએ છીએ, મેદસ્વીતા છે, જે લોકો ઇન્સ્યુલિન વધારે પ્રમાણમાં લેવાની જરૂર પડતી હોય છે ડાયાબિટીસને એના માટે. સાદી ગાંઠ એટલે કે BPH માટે આપણે પ્રોસ્ટેટ આખું નથી કાઢતા. PHની જે પ્રોસેસ છે એને થોડી વધારે ફાસ્ટ કરતી હોય છે. તો આ લોકોમાં કે જ્યારે પ્રોસ્ટેટની સામાન્ય ગાંઠ માટે જે આપણે ઓપરેશન કરતા હોઈએ છીએ એના માટે આપણે ખાલી આ જે પ્રોસ્ટેટની જે પેશાબની જે નળી છે. નમસ્તે મિત્રો, આજે આપણે એક એવા રોગ વિશે માહિતી મેળવી છે કે જે ભારતની અંદર 2 કરોડથી વધારે લોકોને અસર કરે છે. એ છે પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ. હકીકતમાં એ પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ આપણે સાદી ભાષામાં કહીએ, મેડિકલની ભાષામાં એને બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લેઝિયા BPH કહેતા હોઈએ છીએ. અને એના માટે આજે આપણી સાથે છે ડૉક્ટર આશીષ ગોટી. એ યુરોલોજિસ્ટ છે અને ખૂબ આ વિષયની અંદર એમનું ખૂબ સારું કામ છે. અને એના કરતાં બી વધારે પરિચય આપવું તો મને એટલો અંદરથી વિશ્વાસ કે જ્યારે કોઈ પેશન્ટને પ્રામાણિક ઓપિનિયન જતો હોય એટલે મારે બીજું વિચારવાનું ન હોય. એકદમ ઓનેસ્ટ પ્રેક્ટિસ માટે હું એને હંમેશા ખૂબ માનતી જતો હોઉં. આજે આપણી સાથે છે, આપણે એની પહેલાં બેઝિક માહિતી મેળવીએ કે એ જે પ્રેક્ટિસ કરે છે યુરોલોજીમાં કયા કયા રોગો આવે, યુરોલોજીમાં શું તમારી ડિસીઝ કયા તમે કવર કરતા હો? યુરોલોજીમાં આપણે જે અત્યારે બહુ કોમન જે છે આપણે પ્રોસ્ટેટ, તો સાહેબે વાત કરી એ પ્રમાણે પ્રોસ્ટેટની તકલીફ છે મોટી ઉંમરના લોકોમાં. બીજી વસ્તુ કહીએ કે પથરી, જે આપણે અત્યારે બીજી કોમનેસ્ટ વસ્તુ કહીએ કે પથરીના રોગોની સારવાર. બાળકોમાં જન્મથી કોઈ કિડનીની તકલીફ હોય, જેવી કે કિડનીનું મોઢું સાંકડું હોય, પેશાબ બેક જતો હોય, પેશાબ કરવામાં તકલીફ થતી હોય, અટકાવ થતો હોય. ફિમેલ પેશન્ટ કે જે સ્ત્રીઓમાં જે ઉધરસ કરે કે ખાંસી કરે ત્યારે પેશાબ લીક થતો હોય છે. તો આ બધી જે કોમન પેશાબને લગતા અથવા કિડનીથી માંડીને મૂત્રાશય સુધીના જેટલા પણ રોગોની સારવાર હોય છે એ આપણે આમાં આવતી હોય છે. આ ઉપરાંત બીજું વંધ્યત્વને લગતા અથવા નપુંસકતાને લગતા રોગોની સારવાર પણ આપણે આમાં આવતી હોય છે. એટલે કિડની, પેશાબની થેલી, પેશાબની નળી, પ્રોસ્ટેટ, યુરિન માટેનું આખું તંત્ર, એમનો એ સ્પેશિયાલિટીનો વિષય છે અને એમાં એ ખૂબ સારું કામ કરી રહ્યા છે. તો હવે મૂળ વાત પર આવીએ. પ્રોસ્ટેટ, આપણા શરીરમાં પ્રોસ્ટેટ ક્યાં આવેલું હોય અને શું કામ કરે એ બાબતમાં તમે જણાવો. સપોઝ કોઈ એક પુરુષનું આપણે આ જે મૂત્રાશયનું આખું તંત્ર લઈએ તો 2 કિડની હોય છે. બંને કિડનીમાંથી જે પેશાબ જે છે એ આવીને મૂત્રાશયમાં એનો સંગ્રહ થાય છે. મૂત્રાશયમાં સંગ્રહ થયા પછી જ્યારે પણ આપણને પેશાબ કરવાની ઈચ્છા થતી હોય છે ત્યારે આ મૂત્રવાહિની દ્વારા પેશાબ થતો હોય છે. મૂત્રાશય અને આ મૂત્રવાહિની એની વચ્ચે એક આ પ્રકારની ગ્રંથિ હોય છે જેને આપણે પ્રોસ્ટેટ તરીકે ઓળખીએ છીએ. એટલે આ પ્રોસ્ટેટ જે છે એ મૂત્રાશયના મુખ પર આવેલી એક ગ્રંથિ છે જેની વચ્ચેથી આ મૂત્રવાહિની પાસ થાય છે. એટલે કે આપણે યુરિન માટે જ્યારે કિડની યુરિન બનાવે આ થેલીમાં જમા થાય છે અને પછી જ્યારે બહાર નીકળવાનો રસ્તો છે એની બાજુમાં ગ્રંથિ છે, મતલબ થયો ને? બરાબર. તો એ કામ શું કરે? હવે આમ જોવા જઈએ તો પ્રોસ્ટેટ એક પ્રજનન તંત્રનો જ ભાગ ગણાય છે. આમાં તમે જોઈ શકો છો કે આ આપણી વૃષણ છે જેને આપણે ટેસ્ટિસ કહીએ છીએ. તો પુરુષમાં 2 ટેસ્ટિસ હોય છે. તો એમાંથી આ એની જે નળી હોય છે એ નળી દ્વારા શુક્રકોષો ટેસ્ટિસમાંથી પ્રોસ્ટેટમાંથી પાસ થઈને આપણે વીર્ય સ્વરૂપે બહાર નીકળતા હોય છે. તો પ્રોસ્ટેટનું કામ આમાં શું છે તો એ જોઈએ તો આમાંથી ટેસ્ટિસમાંથી તો ફક્ત શુક્રકોષો આવતા હોય છે,
પણ એનો 70 to 80% 70-80% ભાગ જે પ્રવાહીનો હોય છે એ પ્રોસ્ટેટમાંથી આવતો હોય છે, જે ખૂબ જ જાડો હોય છે, સ્નિગ્ધ કહીએ, વ્હાઇટ કલરનો જાડો ચીકણો પદાર્થ હોય છે, એ એમાં મિક્સ થાય અને વીર્યનું આખો ક્વોન્ટિટી બનાવતું હોય છે. એમાં એક પ્રકારનું પ્રોટીન હોય છે જેને આપણે PSA કહીએ છીએ, પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન. તો એનું કામ એવું છે કે જ્યારે વીર્ય જે છે એ ગર્ભાશયના મુખ આગળ ડિપોઝિટ થાય છે તો એ ટાઈમે એને પ્રવાહીમાં રૂપાંતરિત કરે છે, જેથી શુક્રકોષો જે છે એ ઝડપથી ગતિ કરી અને અંડકોષને ફલિત કરી શકે. તો પ્રોસ્ટેટનું મેઇન કામ જે છે એ પ્રજનન તંત્રનો એક ભાગ છે, પણ પેશાબની સાથે એને કોઈ રિલેશન છે નહીં. એટલે પેશાબની નળીની આસપાસ હોય, પેશાબ બનવા માટે કે પસાર કરવા માટે કે રોકવા માટે એનો કોઈ રોલ નથી. તો હવે પ્રશ્ન છે કે ઉંમરની સાથે સાથે પ્રોસ્ટેટમાં શું ફેરફાર થાય? આપણે જેને પ્રોસ્ટેટની બીમારી લોકો કહેતા હોય ને એનું મેડિકલ નામ છે BPH. તો એ BPH એટલે શું? પ્રોસ્ટેટની બીમારી એટલે એક્ઝેક્ટલી શું? થોડું સાહેબ આપણે જણાવશે. હવે આપણે જાણીએ છીએ કે જેમ જેમ માણસની ઉંમર વધે છે એમ વાળ સફેદ થાય છે, ચામડી પર કરચલીઓ પડે છે, હાડકાં નબળા થતા જાય છે. તો આ બધા જે શારીરિક ફેરફારો થતા જાય છે ઉંમર પ્રમાણે, તો પ્રોસ્ટેટ પણ એનો એક ભાગ જ છે કે જેમ જેમ પુરુષની ઉંમર વધતી જાય છે એમાં પ્રોસ્ટેટ ગ્રંથિ છે એના કદમાં વધારો થતો જાય છે. એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ નોર્મલ પ્રોસ્ટેટ છે, આ નોર્મલ પ્રોસ્ટેટ છે, અને આ વચ્ચે જે પેશાબની નળી જે છે, બરાબર, મૂત્રવાહિની, એ આખી ખુલેલી છે. હવે આ જ વસ્તુ જ્યારે પુરુષની ઉંમર વધતી જાય છે તો આ જે પ્રોસ્ટેટ છે એનું કદમાં વધારો થાય છે, અને જે આ વચ્ચેની નળી છે જોઈ શકો છો કે તમે, એ દબાય છે, અને આના લીધે પેશાબ પાસ કરવામાં પુરુષને જે તકલીફો થાય છે આ પ્રકારનું પ્રોસ્ટેટમાં જે બદલાવ આવે છે એના લીધે થાય છે. એટલે કે મોટી ગ્રંથિ થવી એ નોર્મલ છે, એ કોઈ રોગ નથી, એ દરેક વ્યક્તિમાં થાય જ, જેમ ઉંમર થઈને વાળા ધોળા થાય એમ. પરંતુ જેમ આ પેશાબની થેલીમાંથી પેશાબ બહાર આવવાની જે નળી છે એ સાંકડી થાય, એમાં કંઈ તકલીફ થાય તો જ એને તમે રોગ ગણી શકાય. ખાલી પ્રોસ્ટેટનું હાઇપરપ્લેઝિયા અથવા પ્રોસ્ટેટનું સાઇઝ વધેલી હોય અને જો પુરુષને અથવા માણસને કોઈ તકલીફ ના હોય, બરાબર, તો આપણે એની કોઈ સારવાર કરવાની જરૂર હોતી નથી. એમાં જ્યારે પેશાબ કરવામાં કોઈ તકલીફો થાય તો જ આપણે એની સારવાર કરતા હોઈએ છીએ. તો આમાં અને કેન્સર, પ્રોસ્ટેટની અંદર BPHમાં બી પ્રોસ્ટેટ મોટું હોય, કેન્સરમાં બી મોટું, બેમાં ફરક શું? હવે BPH જે છે ને એ એક નોર્મલ પરિવર્તન, આપણે ફેરફાર કહી શકીએ કે જે આપણે શરીરમાં નોર્મલ ફેરફાર થાય છે એ BPH છે. પણ કેન્સર જો હોય તો પ્રોસ્ટેટના જે બહારની સાઈડ જે ભાગ છે, પ્રોસ્ટેટનો બહારની સાઈડનો જે ભાગ છે, આ ભાગ આપણે ગણી શકીએ, આ ભાગ. તો આમાં જે અમુક પ્રકારના જે સેલ્સ હોય છે જે એનો વિકાસ થાય અને પ્રોસ્ટેટની બહાર પણ હાડકામાં અથવા લીવરમાં કે એમાં ફેલાઈ શકે છે. એટલે કેન્સર એટલે આપણે જે શરીરના બીજા ભાગોમાં કેન્સર થાય છે એ જ પ્રકારે પ્રોસ્ટેટમાં પણ કેન્સર થાય છે, પણ એ નોર્મલ નથી, એ એબનોર્મલ છે. જ્યારે BPH વસ્તુ છે એ માણસનો જે ઉંમર પ્રમાણે જે વધે છે એ BPH એ નોર્મલ આપણે ગણી શકીએ. એટલે કેન્સર અને BPHમાં આટલો ડિફરન્સ છે. આ ભાગમાં જે છે મોટા ભાગે જે નળીની આજુબાજુનો ભાગ છે એમાં BPH થાય છે, અને આ જે પેરિફેરલ એટલે બહારનો જે પોર્શન છે, આ ભાગ, એમાં કેન્સર થતું હોય છે. એટલે આનું મહત્વ એટલા માટે છે, ઘણી બધી વખત સોનોગ્રાફીના રિપોર્ટની અંદર ખાલી BPH એટલે કે પ્રોસ્ટેટ મોટું હોય, બીજું કશું ન હોય, પણ ડૉક્ટર સમજાવવા માટે સાદી ગાંઠ શબ્દ વાપરે કે પ્રોસ્ટેટમાં સાદી ગાંઠ છે. હકીકતમાં એ કેન્સર નથી, ખાલી સાહેબ જે કહે છે પણ BPH કે પ્રોસ્ટેટની રૂટીન બીમારી કહીએ એ છે. પ્રોસ્ટેટનું કેન્સર બી હોય ગાંઠ જ તે, પરંતુ એ અલગ વસ્તુ છે, એ શરીરમાં બીજે ફેલાઈ શકે છે, જે રૂટીન પ્રોસ્ટેટનો BPH કશે ફેલાતું નથી. એટલે પ્રોસ્ટેટની ગાંઠ લખેલી છે અને એમાં સાઇઝ લખેલી છે તો એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી. એ કેન્સર નથી હોતું. કેન્સર, હા, એ કેન્સર નથી હોતું. એના માટે તો આપણે ડિટેલ આપણે એનું ચેકઅપ કરવાની જરૂર હોય. એટલે સોનોગ્રાફીમાં તમને કોઈ ગાંઠની સાઇઝ લખી દીધી હોય તો એ એબનોર્મલ ગાંઠ નથી, એ તમારા નોર્મલ જે ફેરફારો થાય છે એ પ્રમાણે જ એની ગાંઠ હોય છે. અને નાના બાળકથી માંડીને મોટા પુરુષ સુધી બધામાં જ પ્રોસ્ટેટ હોય છે. ખાલી એનું કદ જેમ જેમ ઉંમર વધતી જાય એમ વધતું જતું હોય છે. એટલે એના કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ પ્રોસ્ટેટની ગાંઠ કોઈ કહે તમને તો એ કેન્સર નથી, એ સમજી રાખવાની જરૂર છે. તો જેમ સરે વાત કરી, પ્રોસ્ટેટ બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેકના શરીરમાં હોય, તો ઉંમર સાથે પ્રોસ્ટેટમાં શું ફેરફાર થાય, કયા સમયે ફેરફાર થાય, કઈ ઉંમરમાં પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ થવાનું સ્ટાર્ટ થાય?
નોર્મલી આપણે છે ને 50 વર્ષ પછી ઉંમર જેમ જેમ વધતી જતી હોય છે એમ પ્રોસ્ટેટની અથવા આપણે એમ કહીએ કે પેશાબ કરવાની જે તકલીફો છે એ ચાલુ થતી હોય છે. એટલે નોર્મલી આ પ્રોસ્ટેટની બીમારી 50 વર્ષની ઉંમર પછી ચાલુ થતી હોય છે. તો નાની ઉંમરમાં કોઈને પ્રોબ્લેમ હોય તો મોટાભાગે પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ નહીં હશે એવું આપણે માની શકીએ. બરાબર. તો હવે જેને પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ હોય એને લક્ષણો શું આવે, એક દર્દી તરીકે કેમ ખબર પડે કે ભાઈ મારા શરીરમાં હવે પ્રોસ્ટેટને લીધે તકલીફ થઈ રહી છે, એ ખ્યાલ કઈ રીતે આવે? નોર્મલી કેવું છે 50 વર્ષ પછી જેમ જેમ ઉંમર વધતી જાય છે એમ પ્રોસ્ટેટની તકલીફ પહેલાં લક્ષણ એનું એ છે કે રાત્રે પેશાબ કરવા આપણે ઊંઘમાંથી ઉઠવું પડે. આ એક પહેલું લક્ષણ હોય છે. બરાબર. નોર્મલી આપણે એકાદ વાર કદાચ જાગતા હોઈએ પેશાબ કરવા માટે, પણ જેમ ઉંમર વધતી જાય અને રાત્રે 2 થી 3 વાર અથવા વધારે વાર પેશાબ કરવા માટે ઉઠવું પડે, બરાબર, તો સમજી શકાય કે કદાચ આ BPHની શરૂઆત હોઈ શકે છે. બીજું છે કે પેશાબ જ્યારે કરવા આપણે જઈએ તો થોડી વાર ઊભું રહેવું પડે, પછી પેશાબની શરૂઆત થતી હોય છે. એક આ લક્ષણ છે. એક લક્ષણ છે કે પેશાબ જ્યારે કરવા જઈએ આપણે તો અટકીને આવે, એક ધારે પેશાબ આખો પૂરો ના થાય અને પેશાબ કર્યા પછી આપણને એવું લાગે કે હજુ કદાચ મારે પાછું જવું પડશે, પેશાબની થેલી જે છે હજુ ખાલી નથી થઈ. એક આ વસ્તુ છે. બરાબર. અને બહુ એડવાન્સ જ્યારે વધારે પડતી તકલીફો હોય છે કે જ્યારે આપણે આ શરૂઆતના લક્ષણોને અવગણીએ અને આપણે કંઈ એની સારવાર ના કરીએ તો કદાચ છેલ્લા સ્ટેજમાં જે પેશાબમાં લોહી પણ આવી શકે અને પેશાબમાં બળતરા સાથે ઇન્ફેક્શન ને તાવ ને આ પણ થઈ શકે. તો આ છેલ્લા સ્ટેજમાં જ્યારે આપણે કંઈક શરૂઆતના લક્ષણોને અવગણના કરીએ તો આવું થઈ શકે છે. હવે આપણે પહેલાં ચર્ચા થઈ કે ભાઈ ઉંમર થતાં દરેક વ્યક્તિને પ્રોસ્ટેટ મોટું થાય તો થોડા ઘણા તકલીફ થઈ શકે. તો કયા લક્ષણો સ્ટાર્ટ થાય, એકવાર ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ અને કયા લક્ષણોમાં એને ઇગ્નોર કરી શકીએ કે રાહ જોઈ શકીએ, એવું કંઈ આમાં નિયમ ખરો કંઈ? જો આમ આપણે એવું છે કે 50 વર્ષ પછી રૂટીન પ્રોસ્ટેટનું ચેકઅપ બધા પુરુષોએ કરાવવું જોઈએ વર્ષે એકવાર. બરાબર. એ BPH માટે નહીં પણ પ્રોસ્ટેટના કેન્સર માટે પણ આપણે પ્રોટોકોલ પ્રમાણે દર વર્ષે એકવાર PSAનો રિપોર્ટ આપણે કરાવતા હોઈએ છીએ કેન્સરના ડિટેક્શન માટે. આ ઇન્ટરનેશનલ ગાઈડલાઇનનો ભાગ હશે? હા. એ ઇન્ટરનેશનલ ગાઈડલાઇન્સ પણ 50 અને કદાચ કોઈના ફેમિલીમાં કદાચ કોઈ છે એમને પ્રોસ્ટેટના રિલેટેડ બીમારીઓ છે અથવા કેન્સર છે તો એ 45 વર્ષથી આપણે એ ચાલુ કરી દેવું જોઈએ કે જેથી અર્લી આપણે ડિટેક્ટ કરી શકીએ અને એની સારવાર પ્રોપર કરી શકીએ. પણ બીજા સિમ્ટમ્સ આપણે જોઈએ કે શરૂઆતમાં આના માટે તો કરાવતા જ હોઈએ છીએ, પણ આપણા હજુ ભારતમાં હજુ એવું નથી, એટલી અવેરનેસ નથી કે લોકો સામેથી આપણે જ્યાં સુધી વધારે તકલીફ ના થાય ત્યાં સુધી જતા નથી ડૉક્ટર પાસે. એટલે અર્લીએસ્ટ સિમ્ટમ્સ મને એવું લાગે છે કે જ્યારે રાત્રે આપણને એવું લાગે કે હવે રાત્રે મારે પેશાબ જવાનું વધારે ઊભું થવું પડે છે, ઊંઘ બગડે છે, એના લીધે દિવસનું પણ આપણું શેડ્યુલ ખોરવાઈ જાય છે અને ક્યારેક એવું થાય કે બહુ વારે પેશાબ જવું પડે, કૂવામાં આપણને તકલીફ પડે અને પેશાબ કર્યા પછી ડ્રોપ્સ બધા આપણને અંડરવેરમાં થતા હોય છે જેનાથી હાઇજીનનો પ્રોબ્લેમ થતો હોય છે. તો આવી તકલીફો થાય તો મને એવું લાગે છે કે તરત આપણે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. અમારે ગેસ્ટોમાં પણ જોતા હોય કે ઘણા બધા દર્દીને ઉંમર થાય એટલે રાત્રે જાગવું પડે, એટલે પાણી પીવાનું ઓછું કરે એટલે પછી કબજિયાતનો પ્રોબ્લેમ નવો સ્ટાર્ટ થાય. કારણ એ હોય કે પ્રોસ્ટેટને લીધે પાણી પીવાનું ઓછું કરી દેતા હોય. એટલે આ બધા લક્ષણો કંઈ ને કંઈ આ રોગને સજેસ્ટ કરતા હોય અને જો એવું હોય એટલીસ્ટ એક વખત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. કારણ કે આના લક્ષણો કેન્સરના હોય કે બંનેમાં લગભગ લક્ષણો સરખા જેવા જ હોય એટલે લોકોને ખ્યાલ ના આવે. તો આપણે વાત કરી ઉંમર વધતા પ્રોસ્ટેટની સાઇઝ વધે અને પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ થાય. એવું થવાનું કારણ શું, શા માટે એવું થાય? જેમ જેમ પુરુષની ઉંમર વધતી જાય છે એમ આપણા હોર્મોનલ્સ જે છે એ ચેન્જીસ બોડીમાં ફેરફારો થતા જાય છે હોર્મોન્સના. બરાબર. તો પુરુષ માટે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ છે એ મેઇન હોર્મોન્સ છે. નોર્મલી બધા લોકોને ખબર હોય છે કે ટેસ્ટોસ્ટેરોન જે છે એ આપણા મેલ હોર્મોન ગણાય છે. તો આ હોર્મોનમાં જે ઇમ્બેલેન્સ થાય છે એના લીધે પ્રોસ્ટેટનું જે સાઇઝ હોય છે એ ધીરે ધીરે વધતી જતી હોય છે. જેમ મહિલાઓમાં 45 પછી મેનોપોઝ આવે અને હોર્મોનલ ચેન્જીસ થાય, એમ પુરુષોમાં પણ 45-50 પછી હોર્મોનના ચેન્જીસ આવે અને એની પરિપક્વના ભાગરૂપે પછી આ ગ્રંથિ મોટી થાય છે. પરંતુ આને એ સિવાય જીવનશૈલી સાથે કોઈ સંબંધ ખરો આ રોગને? એવું જોવામાં આવે છે કે જે લોકો મેદસ્વીતા છે કે ઓબેસિટી આપણે કહીએ છીએ મેદસ્વીતા છે અને જે લોકો ઇન્સ્યુલિન વધારે પ્રમાણમાં લેવાની જરૂર પડતી હોય છે ડાયાબિટીસને એના માટે,
અને મેટાબોલિક સિન્ડ્રોમ, જે આપણે આંતરડામાં પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો આ મેટાબોલિક સિન્ડ્રોમ કહીએ, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહીએ અથવા ઓબેસિટી કહીએ, તો આ બધું કન્ડિશન જેવી છે કે જે બીપીએચની જે પ્રોસેસ છે એને થોડી વધારે ફાસ્ટ કરતી હોય છે. તો આ લોકોમાં ડાયરેક્ટ કારણો તો નથી, પણ આ બધા ઇનડાયરેક્ટ કારણો છે. તો એક ઓબેસિટી ઓછી થાય તો પણ આપણે બીપીએચમાં થોડો કંટ્રોલ અથવા એના જે લક્ષણો છે એમાં આપણને થોડો કંટ્રોલ મળી શકે. અને ઓબેસિટીને જો અટકાવીએ તો આનું થોડું થવાના ચાન્સ અમુક અંશે ઘટાડી શકાય. બરાબર. સંપૂર્ણ દૂર ન થાય એવું નથી કે કાઢો એટલે ન થાય, પરંતુ આ બી આપણે ઘણી વાર ઇગ્નોર કરતા હોઈએ. મેટાબોલિક સિન્ડ્રોમ એટલે કે વજન વધારે હોય, કોલેસ્ટ્રોલ હોય, ડાયાબિટીસ, એ બધો એનો ભાગ છે. એ બધાની લીધે પણ આ પ્રોબ્લેમ વધતો હોય છે. હવે ધારો કે મારે ફેમિલીમાં કોઈને પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ હોય, વડીલોને, તો એના લીધે મને જોખમ કેટલું વધે અને એવું હોય તો મારે શું ધ્યાન એક્સ્ટ્રા રાખવું પડે? જો આપણે જોયું કે પ્રોસ્ટેટની જે આ તકલીફ છે મોટાભાગે 50 વર્ષ અથવા 60 વર્ષ પછી શરૂ થતી હોય છે. પણ આપણે એવું વિચારીએ કે જે લોકોને 40 કે 45 વર્ષથી આ પેશાબની તકલીફ ચાલુ થાય અને કદાચ આપણે એને તપાસ કરી અને ખબર પડે કે આમને પ્રોસ્ટેટની બીમારી અથવા બીપીએચ છે એવું થાય, તો આપણે કદાચ એમાં વિચારવું પડે કે એમના જે ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ્સ એટલે કે એમના ભાઈઓ છે અથવા એમના ફાધર, એમને કોઈ અર્લી એજમાં કદાચ આ પ્રોસ્ટેટની તકલીફ થઈ શકે. એટલે થોડા ઘણા અંશે આપણે આ આનુવંશિક છે એવું કહી શકાય. સંપૂર્ણપણે ભાગ નથી ભજવતું, પરંતુ એનો રોલ તો હોય છે. તો હવે પ્રશ્ન એવો થાય કે કોઈ વ્યક્તિને આ ટાઈપના લક્ષણો હોય અને શંકા જાય કે મને પ્રોસ્ટેટની પ્રોબ્લેમ હોઈ શકે, તો એને કયા કયા રિપોર્ટ કરાવવા જોઈએ, કયા રિપોર્ટ જરૂરી છે? જો સામાન્ય રીતે કોઈ પણ દર્દી પેશાબની તકલીફ લઈને ડૉક્ટર પાસે જતા હોઈએ ત્યારે એક આખી પેનલ રિપોર્ટ્સની કરાવતા હોઈએ છીએ આપણે. પણ જે મુખ્યત્વે જેટલા રિપોર્ટ્સને આપણે જેનાથી આપણે આગળની સારવારનું જે નક્કી થતું હોય છે, તો એ રિપોર્ટ્સ આપણે જોઈએ તો એમાં પહેલો જે બેઝિક રિપોર્ટ્સ હોય છે એ છે અલ્ટ્રાસાઉન્ડ, સોનોગ્રાફી મશીન. જેના પર સોનોગ્રાફી પરથી આપણને ખ્યાલ આવે છે કે પ્રોસ્ટેટ ગ્રંથિ છે જે એની એક્ઝેક્ટ એનું સાઇઝ કેટલી છે, એનું કદ કેટલું છે. અને આ પ્રોસ્ટેટ ગ્રંથિના લીધે પેશાબની મૂત્રાશયની થેલી, જે પેશાબની થેલી કહીએ, એમાં કોઈ બદલાવ આવેલો છે કે નહીં, અથવા એમાં પેશાબ કેટલો ભરાવો થઈ ગયો છે એ જોવા માટે કરીએ છીએ. અને બીજું કે એમાં પેશાબના ભરાવાના લીધે ઇન્ફેક્શન એવું કંઈ છે, અથવા એમાં કોઈ પથરી બનવાની શરૂઆત થઈ છે, અથવા એના લીધે કોઈ કિડની સુધી કંઈ એની કોઈ અસર થઈ છે કે નહીં, આ જોવા માટે આપણે સોનોગ્રાફી કરતા હોઈએ છીએ. તો કિડની પર પણ અસર કરી શકે પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ? હા, પ્રોસ્ટેટનું શરૂઆતના લક્ષણો જો આપણે ધ્યાનમાં ના લઈએ અને લેટ સ્ટેજમાં છે કિડની સુધી એનો પેશાબનો ભરાવો થતો હોય છે અને કિડની ફેલિયરના પણ આમાં ચાન્સીસ હોય છે. હવે બીજો રિપોર્ટ આપણે જોઈએ તો લગભગ જે લોકો ગયા હશે એમને ખ્યાલ જ હશે કે યુરોફ્લોમીટર, કે પેશાબનો જે ફ્લો છે, નોર્મલી ગાડીની સ્પીડ આપણે સ્પીડોમીટર જોતા હોઈએ છીએ, એમ જે પેશાબ કરવાની જે ફ્લોની જે સ્પીડ હોય છે એ આપણે યુરોફ્લો નામના મશીન પર જોતા હોઈએ છીએ, જેમાં જોઈ શકીએ છીએ કે પુરુષને ઊભા અને લેડીઝને બેઠા પેશાબ કરાવતા હોઈએ છીએ મશીન પર. અને આમાં મુખ્યત્વે શું જોવાનું હોય છે, તો પહેલું તો કે નોર્મલી જે આપણે જોઈએ કે જે આ લાલ કલરનો જે ગ્રાફ છે ને એ નોર્મલ છે, બરાબર? તો આમાં કેટલું વસ્તુ જોતા હોય છે કે તો એની સ્પીડ કેટલી છે પેશાબની એ જોતા હોઈએ છીએ, એટલે કે દર સેકન્ડે કેટલું યુરિન બહાર આવે છે એ જોતા હોઈએ છીએ. આપણે ગ્રાફ બનાવ્યો છે, સ્ટાર્ટિંગમાં આ અને પછી આગળ વધે. અને બીજું કે પેશાબ કરવામાં કેટલો સમય લાગે છે. નોર્મલી બધાની એવી ફરિયાદ હોય છે કે હું જ્યારે પેશાબ કરીને નીકળું ને ત્યારે બીજા 2 કે 3 લોકો બહાર આવી ગયા હોય છે. એટલે પેશાબ કરવાની જે સ્પીડ છે ઓછી હોય છતાં અને સાથે સાથે એમનું ડ્યુરેશન એટલે કે એ લોકો સમય પણ વધારે લેતા હોય છે પેશાબ કરવામાં. તો આ પણ એક આ ગ્રાફ પરથી આપણને ખ્યાલ આવતો હોય છે. એક બીજો ક્વેશ્ચન એવો થાય કે પીએસએ, આજકાલ ઘણા બધા હેલ્થ ચેકઅપના પેકેજમાં લોકો પીએસએ કરાવતા હોય અને બધાને મનમાં એવું છે કે પીએસએ થોડું વધારે આવે એ લોકોને ગાંઠ હોઈ શકે, કેન્સર હોઈ શકે, લોકો ગભરાઈ જતા હોય છે. તો બીપીએચમાં અને એઝ એ હોલ પીએસએનો શું રોલ છે, એનું શું મહત્વ, અને વધારે આવે તો એઝ એ સામાન્ય માણસ એનો શું અર્થ કાઢવાનો? આ છે ને એક બહુ મહત્વનું એક સવાલ કહી શકીએ આપણે, કારણ કે અત્યારે પીએસએનો જે ટેસ્ટ છે ને ઓલમોસ્ટ બધા હેલ્થ ચેકઅપમાં અત્યારે જોતા હોય છે અને દર્દી જાતે જ જોતો હોય છે પીએસએના રિપોર્ટ્સ. તો આપણે કંઈ પીએસએ જે છે એ એઝ અ હોલ એવું નથી કે ખાલી કેન્સરમાં જ વધે છે પીએસએ.
પીએસએ વધવા માટે સાદી બીપીએચ આપણે કહીએ જે ગાંઠ આપણે જે નોર્મલ છે એમાં પણ પીએસએ વધી શકે છે. પ્રોસ્ટેટમાં કોઈ ઇન્ફેક્શન થાય તો પણ પીએસએ વધી શકે છે, અને પ્રોસ્ટેટમાં કેન્સર હોય તો પણ પીએસએ વધી શકે છે. એટલે પીએસએ વધેલું છે એટલે કેન્સર જ છે એવું જરૂરી નથી. એટલે વધેલું પીએસએ જે હોય છે એના માટે આપણે ફર્ધર બધા રિપોર્ટ્સ કરાવીને એનું નિદાન કરતા હોઈએ છીએ. એટલે પીએસએ વધી ગયેલું છે એટલે યુટ્યુબ પર અથવા ગૂગલ પર સર્ચ કરીને આપણે માની લેવાની જરૂર નથી કે મને કેન્સર છે. પણ જો કોઈ હેલ્થ ચેકઅપ કરાવે, પીએસએ નોર્મલી 4 કે 5ની અંદર હોય, ધારો કે કોઈને પીએસએ 10 આવે તો એને શું કરવું? ડૉક્ટર પાસે જવું જ જરૂરી છે? જો પીએસએ વધારે આવે તો પહેલું તો એક તો ગભરાવાની જરૂર નથી. બીજું કે તમે જે પણ ડૉક્ટરો હોય નજીકમાં, તમારા યુરોલોજી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય, એમને જઈને મળો, એમની જોડે ડિસ્કસ કરો, તમને જે પણ તકલીફ હોય એ બોલો. તો એ જાતે પોતે નિદાન કરશે કે તમને આ પીએસએ જે વધારે છે એ એકચ્યુઅલી કેન્સરના લીધે હોઈ શકે અથવા બીપીએચના લીધે હોઈ શકે. ક્યારેક ઇન્ફેક્શનના લીધે પણ આ પીએસએ વધારે હોઈ શકે. તો જાતે નક્કી કરીને કેન્સર સમજવાની જરૂર નથી. અને ખાસ પીએસએ વધારે હોય તો તમારા જે પણ ડૉક્ટર છે એને ફરજિયાત અથવા હું કહી શકે કે બીજું બધું કામ છોડીને પહેલું આ કામ કરી શકાય. ઓકે, પરંતુ વાત સાચી છે, આજકાલ ગૂગલના જમાનામાં ઘણી બધી વાર લોકો માનતા હોય 1 ને 1 2 જેવું મેડિકલ સાયન્સમાં ન થાય. એમાં દરેક રિપોર્ટનું કોન્ટેક્સ્ચ્યુઅલ એટલે કે એનું કોઈ બેકગ્રાઉન્ડમાં દર્દીની કન્ડિશન શું છે, ઉંમર શું છે, લક્ષણ શું, એના સંદર્ભમાં જોવું જોઈએ. એક અલગથી રિપોર્ટની જોઈએ તો ઘણીવાર આપણે મિસગાઈડ થતા હોઈએ. આવો જ એક બીજો પ્રશ્ન લોકો લઈને આવતા હોય. આજકાલ ઘણા બધા રોગમાં સોનોગ્રાફી કરાવતા હોઈએ. ઘણા દર્દીને પ્રોબ્લેમ કે લીવરનો હોય અને સોનોગ્રાફી કરાવી હોય અને એમાં પ્રોસ્ટેટ મોટું બતાવે એટલે પેશન્ટ ગભરાઈ જતા હોય છે. તો એને કેટલું મહત્ત્વ આપવું? અને ધારો કે સોનોગ્રાફીમાં કોઈને પ્રોસ્ટેટ નોર્મલ 15ને બદલે 25 આવે તો ડૉક્ટર પાસે જવું ન જવું, શું આગળ કરી શકાય આપણે? બહુ જ સામાન્ય છે. સોનોગ્રાફી આપણે લગભગ કોઈ પણ ડૉક્ટર પાસે જઈએ તો સોનોગ્રાફી આપણે બેઝિક બધાની થતી જ હોય છે. તો સોનોગ્રાફીમાં જેવું પ્રોસ્ટેટની સાઇઝ વધારે આવે, જેવું પ્રોસ્ટેટનું વોલ્યુમ વધારે આવે તો લોકો કાં ગૂગલ પર સર્ચ કરતા હોય છે, યુટ્યુબ પર વિડીયો જોતા હોય છે, આ બધું કરતા હોય છે અને એમાં પોતાને કોઈ પેશાબની તકલીફ નથી હોતી. તો આપણું આમાં એવું સાયન્સ એવું કહે છે કે પ્રોસ્ટેટની જે સાઇઝ છે અને જે એના લક્ષણો છે એને કોઈ સંબંધ નથી. એટલે એવું જરૂરી નથી કે પ્રોસ્ટેટ તમારું બહુ મોટું હોય તો તમને પેશાબની તકલીફ હોય જ. એટલે પેશાબની તકલીફ અને સાઇઝને કોઈ આપણે આમાં સંબંધ નથી. અને પ્રોસ્ટેટ નાનું હોય તો પણ તકલીફ વધારે હોઈ શકે છે અને મોટું પ્રોસ્ટેટ હોય તો પણ એને કંઈ પણ તકલીફ ના હોય, આવું પણ બને છે. એટલે સાઇઝ સાથે આપણે કોઈ દિવસ સારવારને આપણે બેસાડવાનું કોશિશ કરવાની જરૂર નથી. સાઇઝ હોય જે પણ હોય અથવા તમને એવું લાગતું હોય તો તમારા ડૉક્ટરની સલાહ લઈ શકો છો. પણ સાઇઝ વધારે હોય એટલે આપણે એની સારવાર ચાલુ કરી જ દેવી એવું નથી. પણ પ્રશ્ન એવો થાય કે ધારો કે કોઈને પ્રોસ્ટેટની સાઇઝ સોનોગ્રાફીમાં મોટી આવે, લક્ષણો કશા જ ન હોય, તો ડૉક્ટરની મુલાકાત લેવી જરૂરી છે? ડૉક્ટરની મુલાકાત એટલા માટે લેવી જોઈએ કે મેં કહ્યું તેમ કે 50 વર્ષ પછી નોર્મલી પ્રોસ્ટેટનું આપણે સ્ક્રીનિંગ કરતા હોઈએ છીએ કેન્સર માટે. તો 50 વર્ષ પછી વર્ષે એકવાર તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ કે પીએસએ માટે પણ અને તમારી સાઇઝ પ્રોસ્ટેટની વધારે છે તો સારવારની જરૂર છે કે નહીં. ક્યારેક કેવું થાય કે સાઇઝ વધારે હોય, આપણને કોઈ તકલીફ ના હોય પણ એના લીધે પેશાબનો ભરાવો વધતો જતો હોય અને આ કેવું છે કે સ્લો ઘણા વર્ષો સુધી આ બધી બીમારી ધીરે ધીરે વધતી હોય છે. એટલે દર્દીને પોતાને ખ્યાલ નથી આવતો ક્યારેક કે મને કોઈ તકલીફ ચાલુ થાય છે. મોટાભાગના દર્દીઓ એવું માની લે છે કે ભાઈ મારી ઉંમર વધે છે એટલે કદાચ આ બધી તકલીફો થતી હોય છે. પણ એની સારવારની જરૂર છે કે નથી એ તમારા ડૉક્ટરને પૂછીને એમને નક્કી કરવા દો અને આ જે પણ જે તપાસ છે એ કરવા દો. પછી જો કદાચ સારવારની જરૂર નહીં હોય તો કદાચ ડૉક્ટરો સારવાર નહીં આપે. પણ એકવાર તપાસ કરવી જરૂરી છે. ઓકે, એટલે વડીલોમાં ખાસ કરીને નાની બાબતને લોકો ફરિયાદ કરતા નથી અને પછી ઘણીવાર બહુ મોડું થઈ જાય, ઓલરેડી પેશન્ટને નુકસાન થઈ જાય, પછી ખ્યાલ આવતો હોય છે કે આ પ્રોબ્લેમનું કારણ ભૂતકાળમાં પ્રોસ્ટેટ હતું. ઘણા બધા લોકોમાં સોનોગ્રાફી કોઈ બીજા કારણસર કરાવી અને એમાં પ્રોસ્ટેટની સાઇઝ મોટી દેખાય તો એને કેટલું મહત્વ આપવું? શું આ પણ બીપીએચ કે કેન્સરનું લક્ષણ છે? શું કહી શકાય? અર્થઘટન શું કરવું? જો પ્રોસ્ટેટની સાઇઝ બરાબર, બીપીએચ કેન્સર એને કોઈ સંબંધ નથી અને આપણા જે લક્ષણો છે એને પણ કોઈ સંબંધ નથી. પ્રોસ્ટેટની સાઇઝ વધારે આવે તો કોઈ ગભરાવાની જરૂર નથી.
તમારા ડૉક્ટરની જઈને આગળના જે રિપોર્ટ્સ કરાવવાના છે એ રિપોર્ટ્સ કરાવીને એમની સલાહ લો. સામાન્ય રીતે કોઈને પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ હોય એટલે લોકમાનસ એવું છે કે એમાં ઓપરેશન જ આવે, તો આમાં બીજા કોઈ સારવારના વિકલ્પ છે ખરા? કોઈ દવાના કે અન્ય બીજે કોઈ જીવનશૈલીના કે એવા કોઈ રસ્તા ઓપ્શન આવે છે ખરા એની અંદર? જો આ એક બહુ સારો ક્વેશ્ચન છે. આમ જોવા જઈએ તો આપણે જ્યારે પણ એવું આવે કે પ્રોસ્ટેટની તકલીફ છે એટલે સીધું મગજમાં ઓપરેશનનું જ આવતું હોય છે, પણ એવું નથી. અત્યારે કેવું છે કે પ્રોસ્ટેટના જે પણ લક્ષણો છે ને એને આપણે ડિવાઈડ કરતા હોઈએ છીએ કે કોઈ સામાન્ય લક્ષણો છે કે વધારે પડતા સિરિયસ છે કે અથવા બહુ વધારે પડતા સિરિયસ. લક્ષણોને આપણે ડિવાઈડ કરતા હોઈએ છીએ, બરાબર. અને શરૂઆતમાં જો સામાન્ય લક્ષણો હોય ને તો ખાલી તમારા જીવનશૈલીમાં થોડો ઘણો સુધારો કરીને જ તમારા લક્ષણો તમે ઓછા કરી શકો છો, બરાબર. અને જેવા જીવનશૈલીમાં સુધારો જેવા કે કેવું કે તમારે લિક્વિડ ઇન્ટેક એટલે પ્રવાહી પાણીનો જે ઇન્ટેક છે એ ઓછો કરવો પડે. સાંજે 6 કે 7 વાગ્યા પછી પ્રવાહીનો ઇન્ટેક ઓછો કરો. ચા, કોફી, ઠંડા પીણા, રાત્રે સૂતા પહેલાં આ બધી જે આદતો હોય તો આ બધી આપણે બંધ કરવી પડે. જો તમારું વજન વધારે હોય તો વજન ઘટાડવું પડે, એટલે ઓબેસિટી રિડક્શન એક કહી શકીએ જીવનશૈલીમાં સુધારો. હળવી કસરતો છે, યોગા, મેડિટેશન છે, આ બધું જીવનશૈલીમાં સુધારો કરો. આટલો સુધારો કરવાથી સામાન્ય લક્ષણો કંટ્રોલ થઈ જતા હોય છે. તો એમાં દવાની જરૂર નથી અને ઓપરેશનની પણ જરૂર નથી. સાઇઝ ગમે તેટલી મોટી હોય, ગમે તેટલી મોટી હોય સાઇઝ, પણ સાઇઝ અને આપણા જે લક્ષણો છે એને કોઈ સંબંધ નથી. મોટી સાઇઝ હોય, તમને કોઈ લક્ષણો ના હોય તો કંઈ કરવાની જરૂર નથી. દવાની પણ જરૂર નથી. દવાની પણ જરૂર નથી. તમે વધારે પડતો પેશાબ રોકવાની આદત જો હોય તમારી તો એ અવોઇડ કરો. પાણી વધારે પડતું પીવાની જો ટેવ હોય એ પણ તમે અવોઇડ કરો. અને પેશાબ જ્યારે પણ લાગે ત્યારે પેશાબ રોકવાની આદત હોય તો એ ના કરો. અને તમારે નજીકમાં કોઈ પણ જગ્યાએ વોશરૂમ ગોતીને પેશાબ કરી લેવો. તો આ એક બહુ થોડું આટલું જીવનશૈલીમાં સુધારો કરીને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. એટલે સાઇઝ મોટી હોય એટલે આપણે સીધું દવા અથવા ઓપરેશન કરવું જરૂરી નથી. અને આમાં મેડિસિનનો કોઈ રોલ ખરવાની અંદર? હા, અત્યારે તો દવા એટલી સારી આવી ગઈ છે કે મોટાભાગે જ્યાં સુધી પેશન્ટને દર્દીને આપણે દવાથી સારું હોય ત્યાં સુધી આપણે ઓપરેશનનો વિકલ્પ આપણે આપતા નથી. એટલે દવાઓ 2 પ્રકારની દવાઓ આમાં આવે છે. એક દવા એવી છે કે જે આપણે જોઈએ કે જે આ પ્રોસ્ટેટનો ભાગ છે આમાં જે આપણે જોઈ શકીએ છીએ કે આ નળી જે છે વચ્ચે દબાઈ ગયેલી છે, પ્રોસ્ટેટ જે બીપીએચ છે એના કારણે. તો એક દવા એવી હોય છે કે જે આ પ્રોસ્ટેટના જે સ્નાયુ છે એને રિલેક્સ કરે છે અને નળીને ખોલવાનું કામ કરે છે. એટલે આ રીતે નળી ખુલે એટલે પેશાબ વ્યવસ્થિત ખુલાસાથી થઈ જાય. એક બીજી દવા એ પ્રમાણે આવે છે કે જે આપણે એક વાત કહી કે હોર્મોનલ ચેન્જીસના લીધે આ પ્રોસ્ટેટની સાઇઝ વધતી હોય છે. તો એક દવા એવી આવે છે કે જે એના હોર્મોન્સ છે એની ઇફેક્ટ પ્રોસ્ટેટ પર ઓછી કરે છે. એટલે એ પ્રોસ્ટેટની સાઇઝ થોડી ઓછી કરે છે. પણ એમાં વધીને 15થી 20% સાઇઝ થોડી રિડક્શન થતી હોય છે. એટલે વધારે પડતી સાઇઝ રિડક્શન નથી થતી. એટલે આ 2 પ્રકારની દવાઓ હોય છે. પણ જે પ્રોસ્ટેટને રિલેક્સ કરીને જે સ્નાયુ એના ઢીલા કરીને જે નળી ખોલવાનું કામ કરે છે એ દવાની અસર જે છે એ તરત 2 કે 3 દિવસમાં આવતી હોય છે. એટલે મોટાભાગે આપણે શરૂઆતમાં એ દવા ચાલુ કરતા હોઈએ છીએ. હવે આ દવા શરૂ કરી તો દવા કેટલો સમય લેવાની જરૂર પડશે દર્દીને? દવાની આમ જોવા જઈએ તો અમુક થોડીક માઇનર સાઇડ ઇફેક્ટ્સ જે આપણે કહીએ અને બાદ કરતાં કોઈ એવી કોઈ સિરિયસ સાઇડ ઇફેક્ટ્સ અથવા એવું લોંગ ટર્મ આપણે લેવાથી એનાથી કોઈ શરીરમાં આડઅસર થતી હોય એવું દવાથી છે નહીં. દવાની અસર 24 કે 48 કલાક રહેતી હોય છે. એટલે કદાચ તમે આખું 2 કે 3 વર્ષ અથવા તમને જ્યાં સુધી સારું રહે ત્યાં સુધી તમે દવા લઈ શકો છો. એવું જરૂર નથી કે 2 વર્ષ 3 વર્ષ આપણે દવા લીધી તો હવે ઓપરેશન કરાવી નાખવું. એટલે દવાની બ્લડ પ્રેશર જેવું છે. તમને જ્યાં સુધી દવા લેશો ત્યાં સુધી બ્લડ પ્રેશર કંટ્રોલ રહેશે. એ જ રીતે પ્રોસ્ટેટમાં એવું છે. જ્યાં સુધી પ્રોસ્ટેટની ટેબ્લેટ તમારે ચાલુ હશે ત્યાં સુધી તમને પ્રોસ્ટેટની તકલીફ નહીં રહે, પેશાબની તકલીફ નહીં રહે. ઘણા દર્દીની એવી ચિંતા હોય કે અમે પ્રોસ્ટેટની ગાંઠ છે અને દવાથી ચલાવીએ છીએ તો એમાં કેન્સર નહીં થઈ જાય ને આગળ જતાં નહીં કઢાવીએ તો ઓપરેશન નહીં કરે તો કેન્સર થઈ જશે, એવો ભય ઘણાને હોય. એમાં કેટલું તથ્ય છે? જો આ એક ટોટલી પાયાવિહોણી વાત છે કે આપણે પ્રોસ્ટેટનું કંઈ નહીં કરીએ અથવા અત્યારે ઓપરેશન નહીં કરીએ તો ભવિષ્યમાં કેન્સર થશે. પ્રોસ્ટેટનું ઓપરેશન આપણે કરીએ કે ના કરીએ એ વસ્તુ અલગ છે. પણ ભવિષ્યમાં જો કેન્સરની શક્યતા તમે પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવેલું હોય તો પણ તમને એટલી જ શક્યતા છે કે જેટલી તમે પ્રોસ્ટેટનું ઓપરેશન નથી કરાવેલું. એટલે પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવ્યા પછી કેન્સરની શક્યતા ઓછી થઈ જાય છે એ મોટામાં મોટી આપણી મિસબિલીફ છે, ગેરમાન્યતા છે.
એટલે આ મોટાભાગના દર્દીઓ કહેતા હોય છે કે ઓપરેશન કરાવી નાખીએ તો આગળ જતાં ભવિષ્યમાં કેન્સર ના થાય, તો આવું કોઈ વિચારવાની જરૂર નથી. છતાં તમે જો ઓપરેશન કરાવેલું હશે છતાં તમારે દર વર્ષે કે 2 વર્ષે પ્રોસ્ટેટની ચેકઅપ કરાવવું પડશે કે જેમાં કેન્સર થાય છે કે નથી થતું એ જોવા માટે. બહુ સરસ અને સમજવા જેવી વાત છે. તો પ્રશ્ન એવો થાય કે કોઈને આ પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ હોય તો એને ઓપરેશનનો નિર્ણય ક્યારે લેવો, ક્યારે ઓપરેશન કરાવવું જોઈએ? ઓપરેશનનું નોર્મલી આપણે બધા દર્દીઓને દવાઓ ચાલુ કર્યા પછી રેગ્યુલર ચેકઅપમાં રાખતા હોઈએ છીએ. તો ક્યારે ઓપરેશન કરવું, તો અમુક દર્દીઓ એવા હોય છે કે દવાની સાઈડ ઇફેક્ટ એટલી બધી હોય છે કે પોતે દવા લેવા માટે સમર્થ નથી હોતા, તો આવા દર્દીઓને આપણે ઓપરેશનનો એક ઓપ્શન આપી શકીએ. બીજું છે કે બહુ એડવાન્સ ડિઝીઝ હોય, એટલે બધા જ્યારે લક્ષણો એટલા બધા વધી ગયા હોય અને દવાની અસર ના આવે એવું હોય, વધી ગયેલા લક્ષણોમાં આપણે જોઈએ કે વારે વારે ઇન્ફેક્શન થઈ જાય પ્રોસ્ટેટમાં, પ્રોસ્ટેટના લીધે પેશાબની જે થેલી અથવા મૂત્રાશય કહીએ એમાં પથરીઓ બની જાય અને છેક કિડની સુધી પેશાબનો ભરાવો થઈ જાય અને કિડનીને નુકસાન થતું હોય, તો આવી કન્ડિશનમાં પછી આપણે દવાઓની સલાહ આપતા નથી અને ડાયરેક્ટ એમને ઓપરેશનની સલાહ આપતા હોઈએ છીએ. ઘણા દર્દીમાં અચાનક પેશાબ રોકાઈ જાય, આવું જ્યારે બને તો એવા કેસમાં ભાઈ ઓપરેશન જરૂરી કે દવાથી કામ ચલાવી શકાય? એની અંદર પણ મોટાભાગના દર્દીઓમાં જ્યારે પેશાબ રોકાઈ જતો હોય છે સેમ ટાઈમ પર આપણે કિડનીના રિપોર્ટ કરાવતા હોઈએ છીએ અને કિડનીના રિપોર્ટમાં જો એવું આવે કે કિડની પર હજુ અસર નથી થઈ, તો આવા દર્દીઓને આપણે એવું કરી શકીએ છીએ કે નળી મૂકીએ છીએ, પેશાબની નળી મૂકીને નળી ખાલી કરીએ છીએ અને પ્રોસ્ટેટની દવા ચાલુ કરીએ છીએ અને નળી મૂક્યા પછી એને 5 થી 7 દિવસ માટે પ્રોસ્ટેટને આપણે રેસ્ટ આપીએ છીએ. અને બીજું કે દવાની અસર થવા માટે જે એનો સમય જોઈએ છે એના માટે આપણે એ સમય એલાવ કરીએ છીએ. તો 5-7 દિવસ પછી આપણે એકવાર નળી કાઢીને દર્દીને આપણે ટ્રાયલ આપતા હોઈએ છીએ. જો દર્દીને પેશાબ સરળતાથી થઈ જાય તો પછી આપણે દવા એમને ચાલુ રાખીને ઓપરેશન કરવાની જરૂર એ ટાઈમે આપણે નથી હોતી. એટલે કે પ્રોસ્ટેટથી કોઈ નુકસાન ન થઈ રહ્યું હોય તો ઓપરેશનની જરૂર ન પડે, લક્ષણ વધારે ન જ્યાં સુધી પ્રોસ્ટેટના લીધે બીજી કોઈ નુકસાની નથી ત્યાં સુધી આપણે દવાથી એમને ચલાવી શકીએ. તો હવે આ ઓપરેશન કઈ રીતે કરવામાં આવે? ઘણા બધા દર્દીને એન્ઝાયટી હોય કે મારું ઓપરેશન કઈ રીતે થશે, તો એના વિશે થોડું જણાવશો તો લોકોને ખ્યાલ આવશે. એક તો આપણે સામાન્ય એક વાત વિચારીએ કે પ્રોસ્ટેટમાં જ્યારે પણ BPH હોય છે અને આપણે એનું ઓપરેશન કરતા હોઈએ છીએ ત્યારે આ જે પ્રોસ્ટેટ જે છે આખું પ્રોસ્ટેટ આપણે કાઢવાનું નથી હોતું. આ એક મગજમાં આપણે એક વિચારવા જેવું છે કે સાદી ગાંઠ એટલે કે BPH માટે આપણે પ્રોસ્ટેટ આખું નથી કાઢતા, બરાબર? અને એના માટે આપણે આ એન્ડોસ્કોપથી લઈને આ જે પણ પેશાબની જે નળી છે એની આજુબાજુનો જેટલો પણ ભાગ હોય છે એને આપણે કાઢતા હોઈએ છીએ કે જેથી આ પેશાબનો જે રસ્તો છે એ ખુલ્લો થાય અને પેશાબ સરળતાથી કરી શકાય. તો એને આપણે એક સિમ્પલ ભાષામાં કહીએ શકીએ કે આ એક એન્ડોસ્કોપિક પ્રોસિજર છે. આમાં કોઈ આપણે ચીરો કે ટાંકા કે એવું કોઈ ઓપરેશન હોતું નથી. હવે આ એન્ડોસ્કોપિક પ્રોસિજર છે એમાં આપણે આ પ્રોસ્ટેટને કટ કરવાનું હોય છે. તો આ કટ કરવા માટેની જે અલગ અલગ પદ્ધતિઓ હોય છે એના પરથી આપણે પ્રોસ્ટેટની અલગ અલગ લોકો એને નામ આપતા હોય છે. હવે નોર્મલી આ પ્રોસ્ટેટને કટ કરવા માટે આપણે ઇલેક્ટ્રિક કરંટ યુઝ કરતા હોઈએ છીએ, બરાબર? તો આ ઇલેક્ટ્રિક કરંટ સિવાય બીજી કઈ નવી પદ્ધતિઓ છે તો એમાં એક છે લેઝર, જેમાં હોલ્મિયમ લેઝર છે, થુલિયમ લેઝર છે. તો આ બધા લેઝરથી, એટલે એ કોઈ પ્રોસિજર અલગ નથી પણ એક પ્રોસ્ટેટને કટ કરવા માટેની એક અલગ અલગ ટેકનિક છે. તો ઇલેક્ટ્રિક કરંટથી કટ કરી શકાય પ્રોસ્ટેટને, લેઝરથી કટ કરી શકાય અને થુલિયમ, હોલ્મિયમ જે પણ લેઝર આપણે કહીએ એનાથી કટ કરી શકાય. તો હવે આપણને એવું થાય કે કોઈ એવું કહે છે કે હોલ્મિયમથી કરવું, થુલિયમથી કરવું, આ સાદું ઓપરેશન કરવું. અમે કેવું કરતા હોઈએ છીએ કે બધા જ ઓપરેશન લોકો બધા કરતા જ હોય છે, બધા ડૉક્ટરો બધા ઓપરેશન કરતા હોઈએ છે, પણ દર્દીની જે તાસીર હોય છે તાસીર પ્રમાણે પ્રોસ્ટેટની સાઇઝ, મેઇન એનું કદ જે હોય છે એના ઉપરથી આપણે નક્કી કરવાનું હોય છે કે કઈ પદ્ધતિ પેશન્ટ માટે વધારે સારી બેનિફિશિયલ છે, કે એને પોતાને ફાઇનાન્શિયલ એક્સપેન્સ પણ એટલો ના થવો જોઈએ અને પેશન્ટને બેનિફિટ પણ મેક્સિમમ થવો જોઈએ અને એનાથી એના કોમ્પ્લિકેશનમાં પણ એટલો વધારો ના થવો જોઈએ કે હું કોઈ એવી હોલ્મિયમ કે થુલિયમ કે એવી કોઈ એડવાન્સ પદ્ધતિથી ઓપરેશન કરું પણ ઓપરેશન કર્યા પછી પેશન્ટને જો કોઈ તકલીફ રહી જતી હોય તો કોઈ પણ મારી ટેકનિકનો કોઈ એનો મતલબ નથી. એટલે ઓપરેશન એન્ડોસ્કોપથી કરવાના હોય છે.
એમાં કઈ એનર્જી વાપરવી એ ડોક્ટર પ્રોસ્ટેટના કદ પ્રમાણે નક્કી કરતા હોય છે. એટલે લેઝર એવા આપણે જે શબ્દોથી આપણે જે ભરમાઈ જઈએ છીએ આ બધું કરવાની જરૂર નથી. ડોક્ટર જે સલાહ આપે એ પ્રમાણે આપણે કરવાનું છે. એટલે સાધનો ઘણા બધા અવેલેબલ છે, પરંતુ દરેક વ્યક્તિને સાધન ફાયદો નહીં કરે, ક્યારેક નુકસાન પણ કરી શકે. આજકાલના જમાનામાં આ રોબોટિક સર્જરી વિશે ખૂબ જાણવા અને સાંભળવા મળતું હોય છે, અને ઘણા બધા દર્દીને પણ એવું હોય કે રોબોટથી થાય એટલે બેસ્ટ જ હોય. તો આ TUR પ્રોસ્ટેટની અંદર રોબોટિક સર્જરીનો કેટલો રોલ, BPH કોઈને હોય તો એમાં કેટલી જરૂર અને કેટલો રોલ? હવે આપણે સમજીએ કે આપણે જ્યારે આગળ વાત કરી એ પ્રમાણે કે પ્રોસ્ટેટની સર્જરી બે વસ્તુમાં કરીએ છીએ આપણે. એક તો BPHની સામાન્ય ગાંઠ હોય અને જેના લીધે દર્દીને તકલીફ થતી હોય છે, અને બીજી પ્રોસ્ટેટની સર્જરી જે હોય છે એ આપણે કેન્સર માટે કરતા હોઈએ છીએ. હવે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે કે જ્યારે પ્રોસ્ટેટની સામાન્ય ગાંઠ માટે જે આપણે ઓપરેશન કરતા હોઈએ છીએ એના માટે આપણે ખાલી આ જે પ્રોસ્ટેટની જે પેશાબની જે નળી છે એની આજુબાજુનો ભાગ આપણે કાઢતા હોઈએ છીએ કે જેનાથી આ રસ્તો ખુલી જાય અને પેશાબ સરળતાથી થાય. હવે આ વસ્તુ જ્યારે આપણે કેન્સર માટે કરીએ છીએ તો કેન્સરમાં આ આખો ભાગ આપણે પ્રોસ્ટેટનો કાઢી નાખતા હોઈએ છીએ. બરાબર. આ પ્રોસ્ટેટનો આખો ભાગ કાઢી નાખવા માટેની જે આપણે પદ્ધતિ છે એમાં રોબોટિક સર્જરીનો ખાસો એવો એનો ફાયદો છે આપણને. સાદી ગાંઠમાં કોઈ રોબોટ જેવી વસ્તુ આવતી નથી. એટલે સાદી ગાંઠ માટે મેં આપણે જે વાત કરી એ પ્રમાણે એન્ડોસ્કોપિક પ્રોસિજર છે. એમાં સાદું ઇલેક્ટ્રિક કરંટ હોય છે, હુલિયમ કે હોલ્મિયમ લેઝર હોય છે. બાકી એમાં રોબોટ જેવી કોઈ વસ્તુ સાદી ગાંઠ માટે આવતી હોતી નથી. એટલે આ એક આપણે ખાસ સમજવાની જરૂર છે. રોબોટ દ્વારા સર્જરી જ્યારે પણ થાય ને, અમારા પેટના રોગોમાં થાય કે પેશાબમાં, પેટમાં કાણા પાડી અંદર સાધન નાખી રોબોટથી ઓપરેશન થાય. જ્યારે પ્રોસ્ટેટમાં આ બધું કરવાની જરૂર હોતી જ નથી. એ તો પેશાબની નળીનું જે ઓપનિંગ છે એમાંથી સાધન નાખીને કરવામાં આવે. બરાબર. એટલે આમાં રોબોટનો રોલ નથી, તમારો કહેવાનો મતલબ એવો. રોબોટનો રોલ ખાલી આપણે જ્યારે પ્રોસ્ટેટનું કેન્સરનું ઓપરેશન કરતા હોઈએ અને આખું પ્રોસ્ટેટ કાઢવાનું હોય છે ત્યારે જ ખાસ રોબોટનો રોલ હોય છે. તો પ્રોસ્ટેટના જે આપણે ઓપરેશન કરીએ એના પછી દર્દીને શું તકલીફ થઈ શકે? ઓપરેશનની કોઈ આડઅસર, સાઈડ ઇફેક્ટ ખરી કોઈ? નોર્મલી આપણે કોઈ પણ જ્યારે પ્રોસ્ટેટનું ઓપરેશન કરતા હોઈએ છીએ તો દર્દીને 2 થી 3 વીક સુધી સામાન્ય બળતરા રહેતી હોય છે, પેશાબ થોડો લાલ આવતો હોય છે. આ બહુ સામાન્ય તકલીફ છે. આ કોઈ પણ જ્યારે પણ પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવતા હોય છે ત્યારે દર્દીઓને થતી હોય છે વધતા ઓછા પ્રમાણમાં. એટલે એ કોઈ આમ સાઈડ ઇફેક્ટ તો નથી ગણતા. પણ જ્યારે પ્રોસ્ટેટ જ્યારે આપણે ઓપરેશન કરતા હોઈએ, આ ભાગ કાઢતા હોઈએ છીએ જ્યારે, તો આ ભાગને રૂઝાવવા માટે અને જે સમય જોતો હોય છે 2 થી 3 વીક સુધી, તો ત્યાં સુધી થોડી માઇનર બળતરા હોય છે, પણ એ સહન થઈ શકે એટલી બળતરા માઇનર હોય છે અને પેશાબ ક્યારેક લાલ આવતો. આ એક સામાન્ય તકલીફ છે. બીજું તકલીફ જોઈએ તો ઘણા સાંભળતા હોય છે કે કદાચ ઓપરેશનથી એવો ડર લાગે છે કે કદાચ મારે આખી જિંદગી નળી લઈને નહીં ફરવું પડે. તો આવું નથી હોતું. પ્રોસ્ટેટ આપણે જે કંટ્રોલ હોય છે ને એમાં 2 ભાગથી કંટ્રોલ થતો હોય છે. એક આ ભાગ છે કે જ્યાં એક વાલ આવતો હોય છે અને એક બીજો વાલ છે એક આ ભાગ પર આવતો હોય છે. તો આપણે જ્યારે પ્રોસ્ટેટ કાઢીએ છીએ ને ત્યારે આ ભાગ આટલો કાઢીએ છીએ. એમાં આ જે આપણો કંટ્રોલનો વાલ છે ને એને આપણે કશું જ કરતા નથી હોતા. બરાબર. પણ છતાં ઘણા દર્દીઓ એવું કહે છે કે પેશાબ કર્યા, ઓપરેશન કર્યા પછી મારે પેશાબ કરવા દોડવું પડે છે અને જતા જતા થોડો પેશાબ થઈ જાય છે. તો આને આપણે સ્ટ્રેસ ઇન્કન્ટિનન્સ કહીએ છીએ, જે ક્યારેક 1 થી 2 વીક સુધી રહેતો હોય છે. એનું કારણ એવું છે કે બહુ વધારે મોટું પ્રોસ્ટેટ હોય છે ત્યારે આ ઓપરેશન દરમિયાન આ જે વાલ હોય છે અહીંયા, એ વાલ ઉપર થોડું ખેંચાણ આવે છે. એના લીધે ટેમ્પરરી વાલ ઢીલો થતો હોય છે. તો આના માટેની કસરતો આવતી હોય છે, કસરતો આપણે શીખવાડતા હોઈએ છીએ, પણ એ ટેમ્પરરી હોય છે, એ પરમેનન્ટ એ વસ્તુ હોતી નથી. એટલે આ એક સાઈડ ઇફેક્ટ છે. બીજું છે કે આ પેશાબની થેલી જે છે, તમે જોઈ શકો છો કે આમાં આ જ્યારે નોર્મલ પ્રોસ્ટેટ હોય ત્યારે પેશાબની થેલી, આની જે દિવાલ છે ને એ સામાન્ય હોય, પાતળી હોય, એટલે એની કેપેસિટી બહુ વધારે હોય છે. જ્યારે જ પ્રોસ્ટેટની ગાંઠ આ રીતે મોટી થતી હોય એટલે પેશાબની થેલીને વધારે જોર કરીને આ દિવાલ એમની જાડી થઈ જતી હોય છે. એટલે એમાં એક ઓવર એક્ટિવિટી હોય છે. એટલે જ્યારે આપણે ઓપરેશન પછી અમુક દર્દીઓ કહેતા હોય છે કે મારે વારે વારે પેશાબ જવું પડે છે, તો એ ઓવર એક્ટિવ બ્લેડરના જે આપણે લક્ષણો કહીએ છીએ અને એના માટેની આપણે દવા કદાચ 2 થી 3 મહિના કે ચાલુ રાખવી પડી શકે છે. પણ એનો ઓપરેશનનો જે આ કદાચ કોઈ લોકો ઓપરેશનમાં વધારે લેટ કરી દેતા હોય છે તો એનામાં આ તકલીફ થતી હોય છે. તો એ દવાથી આપણે કંટ્રોલ કરી શકતા હોઈએ છીએ.
હવે એવું ક્યારેય બને કે કોઈને ઓપરેશન કર્યું હોય 2-5 વર્ષે પાછું ઓપરેશનની જરૂર પડે, તકલીફો પાછી શરૂ થઈ જાય? આવું બહુ ભાગ્યે જ બને છે. નોર્મલી આપણે જ્યારે પ્રોસ્ટેટનું ઓપરેશન કરતા હોઈએ છીએ ત્યારે આ આખો ભાગ મોટા ભાગે કાઢી નાખતા હોઈએ છીએ. આટલો આખો ભાગ કાઢી નાખતા હોય છે જે પેશાબની નળી આવે. હવે ક્યારેક ઓપરેશનમાં થોડો ઘણો પોર્શન જો રહી જાય, બરાબર, તો એ પોર્શન થોડો ગ્રોથ થવાની શક્યતા રહેતી હોય છે. એટલે જો પહેલું ઓપરેશન વ્યવસ્થિત થયેલું હોય તો બીજી વાર થવાની શક્યતા ઓલમોસ્ટ નહીવત હોય છે. તો આજે આપણને ડૉક્ટર આશિષ ગોટી સાહેબે પ્રોસ્ટેટ વિશે ખૂબ સરળ ભાષામાં સરસ માહિતી આપી અને મને આશા છે કે તમને બધાને આમાંથી કંઈક નવું જાણવા મળ્યું હશે અને ઘણો બધો ડર ઓછો થયો હશે. તમારે કોઈ લાસ્ટ સમાજને મેસેજ આપવો હોય તો મારા દર્શકોને મેસેજ તમે આપશો? ખૂબ આભાર નરેશભાઈ તમારો. અને મેસેજ જો હું કહું તો એક સિંગલ લાઇનમાં આપણે વાત કરીએ તો પ્રોસ્ટેટ એ કોઈ ગાંઠ નથી, એબનોર્મલ ગાંઠ નથી, સાદી ગાંઠ જ છે. એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી. થોડી પણ કંઈ તકલીફ હોય તો ડૉક્ટરનો સંપર્ક કરીને યોગ્ય સારવાર લઈને સારી થઈ શકે છે. એટલે એનાથી કોઈ ગાંઠ છે એટલે કેન્સર કરીને કોઈ ગભરાવાની જરૂર નથી. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર તમારો.